એટલે બિલી ભગવાનને વાલા તો છે જ, પણ ક્યારે ક્યારે ન તોડવા. તો કે ભાઈ જ્યારે સોમવાર હોય, મને કાલે અહીંયાથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે, ભાઈ હાજર છે કે નહીં મને ખ્યાલ નથી, પણ સોમવાર જેને ઈંદુ વાસરે કહેવાય, આ દિવસે ભગવાનના બિલીના પાંદ તોડવાની એક સોમવાર તો ખાસ યાદ રહી જ જાય, મહાદેવનો વાર છે એટલે. બાકી અમાસ આવે ત્યારે નહીં તોડવા. પછી ચોથનો દિવસ હોય, પછી આઠમનો દિવસ હોય, ચોથ, આઠમ, અમાસ, સોમવાર, અને જ્યારે સંક્રાંતિ કાળ આવે એવા સમયે બિલી તોડવાની. શું કામ ન તોડવા? મને એ પણ પ્રશ્ન હતો કે સોમવારે શા માટે નહીં? ખાલી સોમવાર નહીં, પણ આટલા તિથિઓમાં એટલા માટે નહીં તોડવા, કારણ કે બિલ્વાષ્ટકમાં કહ્યું છે, મૂલ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપાય, અગ્ર તો શિવ રૂપાય. બિલીનું આખું ઝાડ છે એ ખાલી ઝાડ નથી, પણ મૂળમાં બ્રહ્માજી છે, મધ્યમાં વિષ્ણુ છે, અને અગ્રભાગની અંદર શિવ તત્વ છે. એ તો છે જ, પણ એના એક એક જે કાંટા છે ને એમાંય પણ દાક્ષાયણીઓનો વાસ છે. એટલે તમારા ઘરમાં રહેલું બિલી એ માત્ર બિલી નથી, પણ સમગ્ર દેવી દેવતાના રહેવા માટેનું તીર્થ સ્થાન છે. બિલીની પૂજા થઈ જાય એટલે ત્રણેય દેવતાઓની પૂજા થઈ જાય. અને એટલે જ ઘર આંગણે શક્ય હોય તો એક તો બિલી જરૂર જરૂર ને જરૂર વાવવું જ જોઈએ. શિવ ભક્ત કેવડાવવું હોય તો પેલા બિલી નો ઘરમાં સગવડતા નથી, કોઈ ફ્લેટમાં રહ્યો છો ત્યાં કેમ કરવું? તો જ્યાં બિલી કોઈ વાવી શકે એવું છે એમાં તમારે તમારો શારીરિક શ્રમ અથવા તો જે થઈ શકે એવો શ્રમ કરવો. ચોમાસાના દિવસો હોય, કોઈ આશ્રમો હોય, કોઈ એવા મંદિરો હોય, જગ્યા હોય, તો તમારા હાથે એકવાર તો ઓછામાં ઓછું એક તો વાવવું જ. એટલે બિલી છે એ ત્રણેય દેવતાઓનો વાસ છે, અને ત્રણેય દેવતાઓનો વાસ હોવાથી ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે સ્થળ, કાળ અને સમયનું મહત્વ છે. અમુક દિવસોએ અમુક જગ્યાએ કરેલા કર્મ છે એ 1000 ગણા ફળ આપે, એમાં અમુક દિવસોની અંદર શિવ તત્વ બિલીને શિવથી જુદું ન કરવા એવા ભાવથી પણ બિલી તોડવામાં આવતા નથી. યાદ ન રહ્યું હોય તો હજી એકવાર આપણે ચોથના દિવસે, આઠમ, સંક્રાંતિ, સોમવાર અને અમાસ, અને સાયંકાલ પછી તો કોઈ પણ વૃક્ષને બને ત્યાં સુધી તોડવાની, કારણ કે એમાં પક્ષીઓનો વસવાટ હોય, આપણે કોઈનું પાલન પોષણ નથી કરી શકતા, પણ કોઈ જીવને આપણાથી હાનિ ન થાય આ પણ આપણે ધ્યાન રાખવું. એમ એટલે આવા દિવસોમાં 14નો દિવસ હોય, નોમનો દિવસ હોય, ત્યારે પણ બિલી તોડવાની. 14 અને 9. આમ તો તમને યાદ ન રહીએ તો લાઈવ છે, પાછું તમે ઘરે જઈને જે ભૂલાઈ ગયું છે એ નોટ કરી શકો છો. ન શું કામ તોડવા, ક્યારે ન તોડવા, આનો જવાબ આપણને મળી ગયો. કેમ ચડાવવા, એનો જવાબ પણ આપણને મળી ગયો. કેટલા પાંદ વાળા, તો કે 3 વાળા. શું કામ, એનો જવાબ પણ આપણને મળી ગયો. એને વૈજ્ઞાનિક એનાથી શું ફાયદો થાય એ આપણને ખબર પડી ગઈ. ધાર્મિક વૃત્તિથી બિલી તો છે જ, કે શા માટે બિલીનું શું મહત્વ છે, તો કે બધા જ તીર્થો એમાં આવી જાય. એટલે ઘર આંગણે કે અથવા તો ક્યાંય પણ બિલીનું ઝાડ હોય એ સુકાયેલું ન રાખવું. બહુ પાણીથી ભરીએ ન દેવું, પણ સુકાયેલું ન રહીએ એ ખાસ જોવું. દારિદ્ર હોય ઘરમાં અથવા તો આર્થિક તંગી આવેલી જ આવતી હોય તો બિલીના ઝાડ હોય એના મૂળ પાસે દીવો કરી, ગાયના દૂધમાંથી અને ગાયના ઘી યુક્ત ખીર બનાવી અને યોગ્ય પાત્રને જો જમાડવામાં આવે, અહીંયા આપણે બ્રાહ્મણ કે સાધુ કરતા યોગ્ય પાત્ર જેને જરૂર છે એવા માણસને ત્યાં બેસાડી, જેને ખરેખર ભૂખ છે એને જો જમાડવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ ચોક્કસ થાય. એટલે બિલીની પૂજા કરવી હંમેશા, જ્યારે જ્યારે સમય મળે ત્યારે. અને શિવ પુરાણમાં તો ત્યાં સુધી કીધું છે કે બિલીના મૂળમાં રહી
અને રુદ્ર સંહિતાનો જો પાઠ કરવામાં આવે, શિવપુરાણની 7 સંહિતા, એમાં જે રુદ્ર સંહિતા છે એનો જો પાઠ કરવામાં આવે તો બ્રહ્મઘાતી કે બ્રહ્મ હત્યારો પણ પાપથી મુક્ત બને છે. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે બીલીનું ઝાડ ઘરે હોય તો યોગ્ય પાત્રને ત્યાં જમાડવું, ત્યાં ભગવાનનું થાય એટલું મહાદેવનું ભજન કીર્તન કરવું. કારણ કે બીજે ક્યાંય ભગવાન છે કે નથી, પણ બીલીમાં તો છે જ. એકના બદલે ત્રિદેવો છે. દાક્ષાયણી સતી પણ ત્યાં બિરાજમાન છે. એટલે બધાનો વાસ ત્યાં હોવાથી બીલીની આ રીતે પૂજા કરવી, એના ક્યારાને ક્યારેય સુકવવા ન દેવો. પ્રથમ વાર કોઈએ બીલી વાવ્યું હોય ને પછી એ મોટું થાય, પછી એની પૂજા કરવી પડે અને પછી એ તમે ઉપયોગમાં લઈ શકો. એટલે આવા બીલીનો મહિમા બતાવ્યો છે. બિલ્વાષ્ટકની મને બહુ પ્રિય છે, એટલે આપણે એકાદ પંક્તિઓ લઈ લઈએ કે બીલીનું શું મહત્વ છે. ભગવાનને વાલું છે એ તો આપણને ખબર જ છે, પણ બિલ્વાષ્ટકમાં કહ્યું છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ. એક એક શબ્દોમાં તમે જુઓ કે કેટલું મહત્વ આપ્યું છે બીલીને. ત્રિદલમ 3 પાંદવાળા, ત્રિગુણાકાર આપણે ગુણોની ચર્ચા કરીએ એમ, ત્રિનેત્ર 3 નેત્રવાળા ભગવાન, ત્રિજન્મ પાપ સંહારમ, જે એક બીલીપત્ર ચડાવે છે એના 3 જન્મોના પાપનો નાશ થઈ જાય. ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ. અહીંયા બિલ્વમ લખ્યું છે, બિલ્વ પત્ર નથી લખ્યું. બિલ્વમનો અર્થ એક બીલીનું ઝાડ પણ થાય. આમ તમે અર્થમાં જુઓ તો એક તમે પત્ર નથી ચડાવતા, પણ જાણે એક આખું ઝાડ ચડાવો છો એટલું ફળ મળે. એટલે ભગવાનના મંદિરે જાઓ, ખાસ કરીને મહાદેવના, ત્યારે કઈ કઈ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ? 5 વસ્તુ હોવી જોઈએ. ચંદન, ચંદનના બદલે કંકુ પણ, કુમકુમ પણ લઈ જઈ શકાય. કુમકુમ હોય તો ચોખા તો હોય જ. ચાંદલો ચોડો ને એટલે ચોખા એના ભેગા ફ્રી છે, એટલે ક્યારેય એમ નહીં પૂછવાનું કે પછી ચોખા ચોડીએ. કંકુ કે ચંદન હોય એટલે ચોખા આવે જ એમ. એટલે આ 2 વસ્તુ તો હોવી જ જોઈએ. ત્રીજું જલ છે, ગંગાજી હોય તો ઉત્તમ. અને ચોથું છે બીલી. ભગવાન શિવની પૂજામાં જાવ એટલે બીલી લઈ જ જવા. પણ મેં કીધું એમ કે જ્યારે જ્યારે આપણે તોડીએ છીએ ત્યારે આ વાર તિથિ મગજમાં રાખવી. અને માની લ્યો કે છતાંય તોડવા પડે એવો કોઈ સમય હોય કે ભાઈ ભગવાનની પૂજા કરવી છે અને મારે તોડવા જ પડે એમ છે, તો એનો એક મંત્ર બતાવ્યો છે. કેવો મંત્ર છે? જો શક્ય હોય, પાસે કંઈ હોય તો નોટ કરજો, નહીં તો ઘરે જઈને લાઈવમાં જોઈ લેજો. જો બીલી તોડવા જ પડે તો આ મંત્રથી બીલી તોડી શકાય. કયો મંત્ર છે? અમૃતોદવ શ્રી વૃક્ષ. અમૃતોદવ એટલે તમે છે ને અમૃત સમાન છો એવી પેલા બીલીને પ્રાર્થના કરવાની. શ્રી વૃક્ષ એટલે લક્ષ્મીજી માંથી ઉત્પન્ન છે. મહાદેવ પ્રિય સદા, તમે સદાની માટે મહાદેવને પ્રિય છો. ગૃહ્યામી તવ પત્રાણી, હું તમારા પત્રો લેવા માંગુ છું. ગૃહ્યામી તવ પત્રાણી શિવ પૂજાર્નાર્થ માદરાત. કેના માટે? શિવ પૂજા અર્થે. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે હું તમારો ભગવાનની, તમે ભગવાનને વાલા છો ને ભગવાનની પૂજા માટે હું તમને લેવા માંગુ છું. આમ પ્રાર્થના કરી અને પછી તોડવા. પણ માની લ્યો કે આટલું બધું યાદ ન રહીએ તો આપણે તો ગુજરાતી તો આવડે ને, કે હે લક્ષ્મી, ને લક્ષ્મીમાંથી ઉત્પન્ન, લક્ષ્મ્યાસ્તન સમુત્પન્ન, મહાદેવને જે પ્રિય છો એવા, જે સદાને માટે મહાદેવને રાજી કરો છો એવા, હું ભગવાનની પૂજા માટે, શિવની પૂજા માટે, તમારો ઉપયોગ કરવા માટે તમને પ્રાર્થના કરું છું અને તમને લઉં છું. આટલું તો બોલી જ શકાય ને. કારણ કે ભાવને એવું જરૂરી નથી કે સંસ્કૃતની પ્રાર્થના જ પહોંચે, ગુજરાતીની એ પહોંચે. એટલે આ શ્લોક યાદ રહે તો બોલવાનો, નહીં તો આ પ્રાર્થના કરીને તોડવાનો. બાકી તો આપણે મંદિરે જાય એટલે બેનો આમ બીલીમાં ચોઈટા હોય, જલ્દીથી લઈ લે, આમ ડાળીઓ તોડી લે, કેટલું પછાડી લે, કેટલી નુકસાની કરે.
એટલે લ્યો છો ત્યારે વિવેકથી, કારણ કે જગતના નાથ અને ત્રણેય દેવોનો એમાં વાસ છે. એટલે આ રીતે બીલીનું વૃક્ષ ઉછેર્યું હોય તેવો પાન તોડી શકે કે નહીં? ચોક્કસ તોડી શકે. તોડી તો બધાય શકે, પણ મેં કીધું એમાં મંત્રથી તોડવાના. કદાચ તમે બીલી ન પણ વાવ્યું હોય તો પણ તમને ભગવાનની પૂજા માટે જોઈ છે તો તમે તોડી શકો, પણ આ પ્રાર્થનાથી, વિવેકથી તોડવાના. પેલા જે આમ ટીંગાઈને તોડી લેતા હતા એમ નહીં, થોડુંક વિવેકથી, કારણ કે એમાં ત્રણેય દેવોનો વાસ છે, લક્ષ્મીને આપનાર છે. અને આવી રીતે પ્રાર્થના કરી અને બીલી તોડી અને કોટી કન્યા મહાદાન, કોટી એટલે 1 કરોડ કન્યાદાન કરો એટલું ફળ તમને બીલીપત્ર ચડાવવાથી મળે. અને ત્રિજન્મ પાપ સંહારમ, 3 જન્મોના પાપ હોય. હવે ખાલી આપણે આપણી જાતને આપણાથી વધારે કોઈ ઓળખતું હોય? હવે આપણે જ આપણી જાતને પૂછીએ કે મેં આજની તારીખમાં કેટલા પાપ કર્યા. આજનું જ લ્યો ને, કલાક પહેલાનું જ. મેં ઓની નિંદા કરી, મેં ઓની વાત કરી, મેં આમ કર્યું, મેં ઓને જવાબ ન આપ્યો. હવે આજના જ કલાક પહેલાના પાપની ગણતરી કરો જી, આપણી બાજુવાળા ન કરે તો કેટલા થાય? હવે આવું આપણે અત્યાર સુધીમાં કેટલા વર્ષનું આપણું આયુષ્ય? કોઈને 36, કોઈને 30, કોઈને 46, કોઈને 56, કોઈને 70. હવે કેવડા પાપનો ટોટલ હશે? હવે 1 જન્મોના કે 1 જીવનના પાપે આપણે ટોટલ મારી નથી શકતા. આ તો 3 જન્મોના પાપની વાત છે. તો સૌથી સરળ માધ્યમ કયું? તો કે ભગવાનને બીલી ચડાવવું. પણ બધાયને બીલી ચડાવવું હોય તો શું કરવું પડે? બીલી ઉછેરવાય પડે ને. એટલે આપણે બધા જ એક સંકલ્પ કરીએ કે અમારા ઘરે થશે તો અમારે કોઈ એવી જગ્યા મળશે ન્યા, અથવા તો કોઈ કરતું હશે ન્યા અમે અમારાથી થશે એવી સેવા કરશું. કોઈ એક દિવસ ડોલ લઈને પાણી પાવા જશું, અમે કોઈક દિવસ એવું હશે તો ક્યાંક આર્થિક સહયોગ આપશું. એટલે બીલી ચોક્કસ અમે વાવશું. એટલે બીલીનું ખૂબ મહત્વ બતાવ્યું છે. ત્રિશાખે બિલ્વ પત્રેશ્વ સચ્છિદે કોમલે શુભે. 3 પાંદવાળા હોય, એકદમ ચોખ્ખા હોય, કૂણા હોય. બહુ ગઈઢું પાંદ હોય એ પણ ભગવાનને ન ચડાવે. કૂણા એકદમ સરસ હોય, તૂટેલા ન હોય એવા ભગવાનને બીલી અર્પણ થાય. શાલિગ્રામ શિલામેકા વિપ્રાણામ જાતુ અર્પયે સોમ યજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણમ. 1000 વાજપેયી યજ્ઞ કરો અને જે ફળ મળે, સોમ યજ્ઞ કરો અને જે ફળ મળે, એ ફળ બીલી ચડાવવાથી મળે છે. દર્શન બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ. દર્શન એટલે ખાલી એના દર્શન માત્રથી. દર્શન બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ. એને સ્પર્શ કરો તો પણ પાપનો નાશ થાય છે. અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. પાપોમાંય પાછું અઘોર પાપ હોય એ મિટાવવા માટે પણ બિલ્વ વૃક્ષ છે એ સક્ષમ છે. અને શિવપુરાણમાં તો ત્યાં સુધી કીધું છે કે જે જીવાત્મા બીલીના ફરતે પ્રદક્ષિણા કરે તો દુનિયામાં એવા પાપ જ નથી. બીલીની ફરતે પ્રદક્ષિણા કરો તો દુનિયામાં એવા પાપ જ નથી કે જે મિટાવવા, આ પ્રદક્ષિણાનું જે ફળ છે એ મિટાવવા સક્ષમ ન હોય. એટલે ગમે તેવા પાપ કર્યા હોય ટૂંકમાં, પણ આ કરો તો એમાંથી મુક્તિ મળે. પણ બુદ્ધિજીવી વર્ગ હોય, ભણેલા હોય, એને એમ થાય તો પછી એમ જ કરવાનું ને પાપ કરી લેવાના, પછી બીલી ચડાવી દેવાનું. પણ ના, શાસ્ત્રની અંદર એવા જ પાપના માંથી બચી શકાય જે અજાણતા થાય. જાગતા થયેલા પાપનો આ દુનિયામાં ભોગ સિવાય કોઈ રસ્તો નથી. એટલે ઈ મગજમાં રાખવું એમ. પછી આપણે ગમે તેની બાંધી લે, એમાં હું બ્રહ્મઘાતી દૂર થાય તો આપણે તો બાયતા જ છીએ ને. પછી પ્રદક્ષિણા કરી લીધી, પણ ગંગાજી એવા જ પાપ ધોવે છે જે અજાણતા થાય છે. બાકી તો તમારા મારા જેવા હમણાં મહાકુંભમાં ગણાઈ જઈએ એવા તો સ્વર્ગમાં નો પછી આમ જગ્યા નવા નવા માળ બનાવવા પડે ભગવાન. અને નર્ક વાળા હું પછી બેઠા બેઠા ટકોરી વગાડે. અજાણતા પાપનો જ માર્ગ છે, એટલે એ મગજમાં રાખવું એમ. એટલે આ બીલીનો ખૂબ મહિમા બતાવ્યો છે. જે જીવાત્મા શિવને રાજી કરવા માંગે છે એ બીલી ચડાવવાથી ભગવાન વેલા રાજી થાય.